તો બીજી તરફ અમદાવાદમાં વહેલી સવારે અસલાલી લાભા મંદિર પાસે ખજૂરી હનુમાન દાદા મંદિરની સામે સનસાઇન હેન્ડીક્રાફ્ટ ખાતે ખુલ્લા પ્લોટમાં 60 ટન સગવાનના લાકડાના જથ્થામાં આગ લાગી। બાજુમાં આવેલ પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમેન્ટ અને ધુમાડાના કારણે 10 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડને આગની જ્વાળાઓથી નુકસાન થયું છે। ઘટના સ્થળ પર કુલ 23 જેટલા ફર્સ્ટ રિસ્પોન્સ વોટર બાઉન્સર ફાયર ફાઇટર અને કમાન્ડર વ્હીકલ હાજર છે। તો આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો। ખુલ્લા પ્લોટના 60 ટન લાકડાના જથ્થામાં આગ લાગી હતી। અમદાવાદમાં વહેલી સવારે અસલાલીમાં આગ લાગવાની ઘટના બની છે અને અસલાલીમાં આવેલ લાકડાના ગોડાઉનમાં આગની ઘટના બની છે। ફાયર બ્રિગેડના જવાનો અત્યારે પણ આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે અને જે પ્રકારે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી ને 17 થી 18 જે ફાયરની ગાડીઓ જે છે તે અહીંયા વહેલી સવારે પહોંચી ગઈ હતી અને અત્યારે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઓમ જાડેજા સાહેબ જે છે તેઓ આપણી સાથે છે અને ઓમ જાડેજા સાહેબ પાસેથી જાણીશું કે ખરેખર આ આગની ઘટના શું છે। સર, કેટલા વાગે આ આગ લાગી હતી અને શું ઘટના છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ કંટ્રોલ રૂમ ઉપર સવારે 4:05 એક ફાયર કોલ મળ્યો હતો, જેમાં લાભા મંદિર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં સનશાઇન હેન્ડીક્રાફ્ટ કરીને ટિમ્બર સ્ટોરેજ છે, જેમાં આગ લાગી હતી। જે સંદર્ભે નજીકના ફાયર સ્ટેશનના ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલોને ઘટના સ્થળ પર મોકલવામાં આવે છે। બેકઅપ ટીમ સાથે હાલમાં ઘટના સ્થળ પર ટોટલ 23 જેટલા વાહનો હાજર છે। સદનસીબે કોઈ જાનહાની કે ઈજાનો બનાવ બન્યો નથી। પરિસ્થિતિ કાબૂમાં છે। પ્રાથમિક તારણ એવું દેખાય છે કે કોઈ સવારના પોરમાં કે રાત્રે લેટ નાઇટમાં એમનું કોઈ મશીન ચાલુ રહી ગયું હોય અને જેના ઓવરલોડિંગ કે ઓવરહીટિંગના કારણે સ્પાર્ક જનરેટ થયો અને ફાયર પ્રપોગેટ થયું। આશરે 60 ટન જેટલો લાકડાનો જથ્થો ઘટના સ્થળ પર છે। હતા ફાયર અધિકારી ઓમ જાડેજા સાહેબને જે પ્રકારે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી અને હાલ પણ આગ બુઝાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અન્ય સમાચાર વડોદરાથી। વડોદરાના સાવલીમાં એસઓજીના દરોડા શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। 1 કરોડથી વધુ કિંમતનું રો મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું છે। મોક્સી ગામની સીમમાંથી મળ્યો શંકાસ્પદ જથ્થો। તો સ્થળ પરથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। એક ફરાર અવાવરૂ ખેતરના ઝૂંપડા મકાનોમાં દરોડા પાડવામાં આવ્યા। મોક્સી ગામની સીમમાં ખેતરમાંથી શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। ડ્રગ્સ બનાવવાની મશીનરી અને રો મટીરિયલનો જથ્થો પણ મળ્યો છે। શંકાસ્પદ જથ્થાની ચકાસણી માટે એફએસએલની મદદ લેવામાં આવી છે। તો એક શંકાસ્પદ ઇસમની અટક કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી। ત્યારે હજુ પણ એસઓજી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। હજી વધુ ડ્રગ્સનો જથ્થો મળે તેવી આશંકા। ફોનલાઈન પર હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ અપડેટ છે? ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો? બિલકુલ થી ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે સાંજના સમયે જિલ્લા એસઓજીને માહિતી મળી હતી કે મોક્સી ગામમાં જે સીમ આવેલી છે ત્યાં ઝૂંપડાઓની આસપાસ કંઈક શંકાસ્પદ ગતિવિધિ ચાલી રહી છે। આ બાતમીના આધારે એસઓજીની ટીમે ત્યાં સ્થળ પર જઈને તપાસ કરી હતી। ત્યારે એસઓજીની ટીમ ખુદ ચોંકી ગઈ હતી, કારણ કે જ્યાં ઝૂંપડા હતા અવાવરૂ જગ્યા હતી, એ જગ્યા પર ડ્રગ્સની મિની ફેક્ટરી જે છે તે ધમધમતી હતી। જો પોલીસની કાર્યવાહીની વાત કરીએ તો સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો જે છે તે મળી આવ્યો છે। તો સાથે સાથે ડ્રગ્સ બનાવવા માટેનું રો મટીરિયલ મળ્યું છે અને કેટલીક મશીનરી પણ જે છે તે પોલીસને મળી આવી છે। ગઈકાલે રાત્રે જે એફએસએલ છે તેની ટીમની મદદ લેવાઈ હતી અને મોડી રાત સુધી આ જે કામગીરી જે છે તે કરવામાં આવી હતી। ત્યારે પોલીસને હજી શંકા છે કે આસપાસ કેટલીક અવાવરૂ જગ્યા પર આ રીતે અન્ય નાની ડ્રગ્સની ફેક્ટરી જે છે તે ધમધમતી હોઈ શકે છે। એના કારણે આ જે વિસ્તાર જે છે તેને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને વધુ ડ્રગ્સનો જથ્થો મળે તે આશંકા સાથે અત્યારે આસપાસના જે વિસ્તાર છે તે એસઓજી દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે ગઈકાલે રાત્રે જ એક શખ્સની જે છે તે અટકાયત કરવામાં આવી હતી અને અન્ય એક શખ્સ જે છે તે દરોડા પડતાની સાથે ફરાર થઈ ગયો હતો। ત્યારે આ ખેતર કોનું છે, શેડ કોને બનાવ્યો અને ડ્રગ્સ ઇન્ડસ્ટ્રીનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે દિશામાં અત્યારે પોલીસ દ્વારા તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો બનાસકાંઠાના ધાનેરામાં નાર્કોટિક્સ વિભાગના દરોડા। મધ્યપ્રદેશથી આવેલી નાર્કોટિક વિભાગે શરૂ કરી છે તપાસ। ધાનેરાના મીત મેડિકલ અને નિશા મેડિકલમાં દરોડા પાડવામાં આવ્યા। મેડિકલમાંથી શંકાસ્પદ દવાઓનો જથ્થો કબજે કરી પ્રોપીટરની અટકાયત કરવામાં આવી છે। શંકાસ્પદ દવાઓના જથ્થા સાથે માલિકની અટકાયત કરવામાં આવી છે।
તો ધાનેરા અને થરાદમાં એકસાથે દરોડા પડતા મેડિકલ સ્ટોરોમાં ફફડાટ ફેલાયો છે. નવસારીના હાઈવે પાસે નાઇજીરિયન મહિલા પાસેથી ડ્રગ્સ ઝડપાયા મામલે ખુલાસો થયો છે. નાઇજીરિયન મહિલાની પૂછપરછ કરતા નાઇજીરિયામાં રહેતા ઇલ્ડર નામના વ્યક્તિના કહેવાથી મુંબઈ ડ્રગ્સ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મુંબઈના વસઈ હાઈવે ખાતેથી ડ્રગ્સનો જથ્થો આપનારા વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે. લુક પીટર ઉર્ફે બોયફ્રેશ નામના ઈસમને મુંબઈના મીરા ભાઈન્દરથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યો. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તો અન્ય સમાચાર કચ્છથી. કચ્છના ગાંધીધામમાં જીએસટી વિભાગના દરોડા. ટિમ્બરની 5 પેઢી પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીધામની એમકે ટિમ્બર, વીઆર વુડ, એમકે ટિમ્બર એન્ડ ટ્રેડર્સ, શ્રી શ્યામ વુડ, સરસ્વતી વુડ અને વધુ એક પેઢી પર ડીજીજીઆઈના દરોડા પડ્યા છે. 37 કરોડના જીએસટી કરચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. દરોડા દરમિયાન પેઢીઓ દ્વારા રોકડમાં વેચાણ કરીને ટિમ્બર પર લાગતા 18% જીએસટીની ચોરીના પુરાવા મળ્યા છે. દરોડા દરમિયાન 5 પેઢી પાસેથી ડિજિટલ ડેટા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા. રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી અંગે નિવેદન. આયોજકો સામે ગંભીર તપાસ થશે. જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી થશે. રાજકોટ પોલીસને અભિનંદન આપ્યા. પોલીસે દીકરીના માતા પિતા બનીને સામાજિક જવાબદારી નિભાવી. આ આયોજકો પર જરૂરથી ગંભીરતાપૂર્વક તપાસ થશે અને કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. હું આજે રાજકોટ પોલીસને સોશિયલ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આપણા સૌના સામે આવ્યું. હું રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો રાજકોટમાં સમૂહ લગ્ન છેતરપિંડી મામલે મોટો ખુલાસો થયો છે. એક યુગલ દીઠ 30,000 રૂપિયા ઉઘરાવ્યા હતા. દાતાઓ પાસેથી પણ નાણાં ઉઘરાવ્યા હતા. અગાઉ પણ સમૂહ લગ્નનું આયોજન કરીને છેતર્યા હતા. 50 કરતાં વધુ લોકો જાનમાં આવે તો દરેક વ્યક્તિ દીઠ 100 રૂપિયા ઉઘરાવતા હતા. 6 લોકો સામે ગુનો દાખલ કરીને 3ની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે. એમાં દીપક હિરાણી, દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરા, આ 3 આરોપીઓની હાલ અટકાયત કરવામાં આવેલી છે. અન્ય આરોપીઓ માટે અમારી ટીમ કાર્યરત છે. પ્રાથમિક શું તપાસમાં સામે આવ્યું છે? કેટલા રૂપિયા લેતા દેતા? અત્યારે જે સામે આવેલું છે એ પ્રમાણે આ વરપક્ષ અને કન્યા પક્ષ બંને પાસેથી 15,000 રૂપિયા લેવામાં આવતા હતા. સાથે જે લોકો 50 થી વધારે વ્યક્તિઓને લગ્નમાં લઈ આવવાના હોય એમની પાસેથી પર પર્સન 100 રૂપિયા લેવામાં આવેલા હતા. એ રીતે એમને પાસીસ આપવામાં આવેલા હતા જે 50 થી વધારે લોકો આવવાના હોય એના માટે. આ રીતે એમણે મિનિમમ 15,000 થી લઈ અને વધારે જેટલા પણ જે વ્યક્તિઓ જે માણસો લાવવાના હોય એ મુજબ એમની પાસેથી પૈસા લીધેલા હતા. અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે. તો લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં આવ્યા છે. અમદાવાદના સાણંદ નજીક મોડી રાત્રે તેમના ડ્રાઈવર પર હુમલો કરીને કાર જપ્ત કરવાની ઘટના બની હોવાનો આક્ષેપ છે. તેમણે એક જ દિવસે તેમના 2 ડાયરાના કાર્યક્રમ બુક કર્યા હતા. દેવાયત ખવડે સનાથલ અને દેવાયત ખવડ આણંદ સોજિત્રા ખાતે એમ એક જ દિવસે 2 ડાયરાના કાર્યક્રમ રાખ્યા હોવાની વાત સામે આવી હતી. એક ડાયરામાં દેવાયત ખવડ ન પહોંચતા તેમના ડ્રાઈવર પાસેથી કારની ચાવી લઈ લીધી અને તેના પર હુમલો કરીને કાર જપ્ત કરી લીધી હોવાનું દેવાયત ખવડે જણાવ્યું. ખવડે જણાવ્યું કે 2 ડાયરા હતા. સનાથલ ડાયરામાં પબ્લિક નહોતી તેથી હું અન્ય ડાયરામાં ગયો હતો. આ ઘટના અંગે બાદમાં ચાંગોદર પોલીસમાં અરજી કરવામાં આવી પરંતુ ફરિયાદ ઘણા સમય બાદ પણ ન લીધી હોવાનો ખવડે આક્ષેપ મૂક્યો છે. એટલે આ લોકોએ 2 ગાડી પાછળ કરી, મહિન્દ્રા થાર અને ઇનોવા.
સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય છે ત્યાં ગાડી પહોંચી એટલે 2 ગાડી આડી નાખી, બોટલનો ઘા કરીને ગ્લાસ ફોડ્યો, કાનાને જેમ ફાવે એમ ગાળું દીધી, ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા. 20 તારીખે રાત્રિનો આ બનાવ. એટલે કાનાને મને ફોન આવ્યો કે ભાઈ ગાડી લઈને લોકો નીકળી ગયા. મેં કીધું તું ઊભો રહે. ત્યાં હું 2 વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ, આણંદ બાજુથી આવતો. એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું કે જે કાંઈ થતું સવારમાં આપણે કાયદેકીય પ્રોસેસ કરશું. હા, એમાં હું ખ્યાલ છે મને ત્યાં સુધી રામભાઈ કાનજીભાઈ ચૌહાણ હતા ગાડી લેવામાં. ત્યાં બબાલ કરીયામાં બધા ભેગા હતા ગાડી બોલવામાં. પહેલાં દેવાયતભાઈ ખવડ દ્વારા 2 ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પેરેલલ ચાલેલા હતા. આ ઉપરાંત દેવાયતભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકવાથી તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે. જે બાબતે તેમણે અરજી આપેલી છે. અરજીમાં પોલીસ તપાસ કરે છે. આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે. આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે. આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે. તો દાહોદના ઝાલોદ નગરપાલિકા ચૂંટણી પરિણામ વિજેતા ઉમેદવારો ભૂગર્ભમાં હોવાના મામલે ઉમેદવારે જ કર્યો છે ખુલાસો. વિજેતા સભ્યો મંદિર દર્શન કરવા માટે ગયા હોવાનો કર્યો ખુલાસો. વોર્ડ નંબર 3ના ભાજપના વિજેતા ઉમેદવાર અનિલ ભાભોરે આપી છે પ્રતિક્રિયા. કહ્યું 8 અપક્ષના અને 10 ભાજપના ઉમેદવારો મંદિરમાં દર્શન કરવા ગયા છીએ. પાર્ટી જે નિર્ણય લે તે માન્ય હોવાનું પણ ભાજપા જિલ્લા પ્રમુખને જાણ કરી હોવાની પણ તેમણે વાત કરી છે. હું અનિલભાઈ ગવજીભાઈ ભાભોર વોર્ડ નંબર 3માંથી ચૂંટાયેલો સભ્ય છું. અમે ભાજપના 10 સભ્ય સાથે છે. અમે મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. કોઈના દાબ દબાણ વગર આવ્યા છે. અમે જેને પણ પાર્ટી મેન્ડેટ આપશે એની સાથે રહીશું. આ જાણ અમે ભારતીય જનતા પાર્ટી પ્રમુખને જિલ્લા પ્રમુખને કરી ચૂકેલ છે.